નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિજ્ઞાસા ભટ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટડી કરીશું સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ સાયન્સ અને એમાં શીખીશું પાઠ 10 ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળના ભાગ 3માં આજે આપણે પ્રવૃત્તિઓ આધારિત જે ક્વેશ્ચન આન્સર છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ પ્રવૃત્તિ 1. પ્રવૃત્તિ 1માં કહ્યું છે કે દોરીનો એક ટુકડો લો, તેના એક છેડા પર નાનો પથ્થર બાંધો, દોરીના બીજા છેડાને પકડીને વર્તુળાકાર માર્ગે ફેરવવાનું છે, ત્યારે પથ્થરની ગતિની દિશા જુઓ. હવે બીજો ક્વેશ્ચન એમાં જ છે કે હવે દોરીને છોડી દો અને ફરીથી પથ્થરની ગતિની દિશા જુઓ. તો આ પ્રવૃત્તિ કરીને એના પરથી તમે શું તારણ નક્કી કર્યું તે તમારે નોટબુકમાં લખવાનું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ આધારિત મેં એક પિક્ચર મૂક્યું છે જેથી તમને થોડો વધારે અંદાજો આવશે. તો દોરીનો એક ટુકડો લઈને જ્યારે એને આપણે આ રીતે વર્તુળાકાર માર્ગે એને ગતિ કરાવીએ છીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે દોરીને છોડતા પહેલાં પથ્થર અચળ ઝડપથી એક નિશ્ચિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તેથી તેના ગતિમાર્ગ પરના દરેક બિંદુએ એનો જે આ ગતિમાર્ગ છે એ ગતિમાર્ગ પરના દરેક બિંદુ આગળ એની દિશા જે છે એ બદલાય છે. તો એનો મતલબ એવો થાય છે કે એનો જે વેગ છે એ વેગમાં પણ ફેરફાર થાય છે અને વેગમાં ફેરફાર થાય એને આપણે કઈ ગતિ કહીએ છીએ? તો વેગમાં ફેરફાર થાય એને પ્રવેગી ગતિ તરીકે ઓળખાય છે. હવે કોઈ પણ પદાર્થને આપણે પ્રવેગી ગતિ કરાવવું છે તો ગતિ કરાવવા માટે બળ જરૂરી છે. તેથી પથ્થર ઉપર જે લાગતું બળ છે, આ પથ્થરને જ્યારે આપણે એમ પકડીને એને જ્યારે દોરીથી બાંધીને તમે ફેરવો છો ત્યારે કેન્દ્ર તરફ હોવું જોઈએ. પથ્થર પર લાગતું જે ટોટલી બળ છે એ બળ એ કેન્દ્ર તરફ હોવું જોઈએ. આપણો ક્વેશ્ચન હતો ને કે પથ્થરની ગતિની દિશા જુઓ, તો એ પથ્થર પર લાગતું બળ એ કેન્દ્ર તરફ હોવું જોઈએ, જેને કેન્દ્રગામી બળ, આન્સર શું આવશે? કેન્દ્રગામી બળ કહેવાય છે. હવે બીજો ક્વેશ્ચન છે એમાં કે જો દોરીને છોડી દેવામાં આવે, તમે દોરી પથ્થર બાંધેલી જે દોરી છે તમે એમ વર્તુળાકાર માર્ગે ફેરવો છો, હવે દોરીને જો છોડી દેવામાં આવે તો દોરી સાથેનો પથ્થર જે છે એ પણ હવે સુરેખ માર્ગે ગતિ કરશે. તો આ સુરેખ પથ પર વર્તુળાકાર માર્ગ પરના કોઈ બિંદુ પાસેની સ્પર્શક જે છે એ સ્પર્શક એ રેખા છે એવું આપણે કહી શકીએ. તો જુઓ શું કહેવા માંગે છે, હજુ પણ હું તમને થોડો અંદાજો આપું છું. તો આપણે વર્તુળમાં આ રીતે આ કેન્દ્ર છે, ઓકે, કેન્દ્રથી આ ભાગ જે છે એને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. આ કેન્દ્રથી આ પણ ત્રિજ્યા, આ ત્રિજ્યા. તો આ જે છે એના શું થશે? એના સ્પર્શકો થશે. તો સ્પર્શક એટલે શું કે કોઈ સુરેખ જે વર્તુળના માત્ર એક જ બિંદુએ છેદે છે. તો જુઓ અહીંયા આ માત્ર એક જ બિંદુ છે, આ પણ માત્ર એક બિંદુ છે, આ પણ માત્ર એક જ બિંદુ છે. તો એક જ બિંદુએ છેદે છે તેને વર્તુળનો સ્પર્શક કહે છે. અને સ્પર્શ રેખા જે છે એ હંમેશા ત્રિજ્યાને લંબ રૂપે હોય છે. તો આ બાબત મેં જે તમને સમજાવી એ થોડી વધારે ડિટેલમાં એટલા માટે સમજાવી છે કે તમને થોડોક અંદાજો આવે. બાકી તમારો આન્સર જે છે કે કેન્દ્રગામી બળ છે આપણે જે સમજાવ્યું એટલું જ તમારે લખવાનું છે. આ સ્પર્શક અને રેખા વિશેની જે ડિટેલ છે એ મેં તમને થોડું વધારે સમજાવ્યું છે જેથી તમે ટોપિકમાં વધારે ક્લિયર થાવ. હવે આપણે પ્રવૃત્તિ 2 જોઈએ. તો પ્રવૃત્તિ 2માં કહ્યું છે કે એક પથ્થર લો, તેને ઉપર તરફ ફેંકો, તે એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચે છે અને પછી એ નીચે પડવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત જે છે એ
મેં તમને પાર્ટ 1ની જે ગુરુત્વાકર્ષણની બાબત સમજાવી છે એમાં આવી જ જાય છે, અને એ રિલેટેડ મેં પિક્ચર પણ અહીંયા મૂક્યું છે જેથી તમને હજુ વધારે અંદાજો આવશે. તો એક પથ્થરને જ્યારે તમે ઉપર તરફ ફેંકો છો તો એ ઉપરથી અમુક અંતર સુધી પછી એ શું થશે, એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચે છે, પછી એ નીચે પડવા લાગે છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે પૃથ્વી એ દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. તો આકર્ષવાનું જે કારણ છે, આમ થવાનું જે કારણ છે, એના માટે એક જ બળ જવાબદાર છે, અને એ કયું બળ છે? તો એ બળ છે ગુરુત્વાકર્ષણ બળ. તો જ્યારે કોઈ પદાર્થ ફક્ત પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. અને બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરે તેથી તેનો પ્રવેગ પણ હોય, અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ઉદ્ભવતા પ્રવેગને આપણે કયા પ્રવેગ તરીકે ઓળખીએ છીએ? તો એને ગુરુત્વ પ્રવેગ કહેવાય છે. તો આ પ્રવૃત્તિ 2 જે છે એના પરથી આપણે આ તારણ જે છે એ કાઢી શકાય. હવે આપણે પ્રવૃત્તિ 3 જોઈએ. પ્રવૃત્તિ 3. તો પ્રવૃત્તિ 3માં કહ્યું છે કે કાગળની એક શીટ તથા એક પથ્થર લો, બંનેને એકસાથે આપણે ઇમારત પરથી નીચે પડવા દેવાના છે, એટલે એકસાથે પડતા મૂકો. તો ક્વેશ્ચન એ છે કે બંને એકસાથે જમીન પર પહોંચે છે કે નહીં? તો એક તમે કાગળ લેવ છો અને પથ્થર લેવ છો, બંને પદાર્થો ગતિ કરે છે ત્યારે હવાનું જે અવરોધક બળ છે એ એના ઉપર અસર કરશે કે નહીં? હવાના અવરોધક બળને કારણે બંને એકી સાથે નીચે પહોંચતા નથી. કેમ? કારણ કે એને હવાનો અવરોધક બળ લાગે છે. પણ જો હું આ બંને પદાર્થને શૂન્ય અવકાશિત કરેલા, એટલે કે જેમાં હવા નથી એવા કાચના જારમાં બંને પદાર્થો એકસાથે જમીન પર પહોંચશે, એટલે કે ભારે કે હલકો પદાર્થ એ શૂન્ય અવકાશમાં એને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે એ એકસાથે નીચે પહોંચે છે. કેમ? કારણ કે ત્યારે એને હવાનું અવરોધક બળ લાગતું નથી. તો પાઠ 10 ગુરુત્વાકર્ષણ બળમાં જે આ 3 પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરી છે. આઈ હોપ તમને લોકોને સમજ પડી જ હશે, અને આ પ્રવૃત્તિઓના જે આન્સર છે એ પણ તમારે નોટબુકમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.